બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ બિનહરીફ વિજય હાંસલ કર્યો। શંકર ચૌધરીનો આ વિજય એટલે ખેડૂતોની જીત, બનાસ ડેરીની જીત છે। વિગતે જુઓ ખાસ અહેવાલમાં। પશુપાલકોના નેતા શંકર ચૌધરી પશુપાલનના નેતૃત્વના અગ્રણી। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ બિનહરીફ વિજય હાંસલ કર્યો છે। આ વિજય ફક્ત એક ચૂંટણીની જીત નથી, પરંતુ ખેડૂતોના હૃદયમાં શંકરભાઈ ચૌધરી પ્રત્યેના અતૂટ વિશ્વાસની જીત છે। શંકર ચૌધરીએ બનાસ ડેરીના ચેરમેન તરીકે ખેડૂતોના કલ્યાણ માટે અથાગ પરિશ્રમ કર્યો છે। ખેડૂતોને વ્યાજબી ભાવ, આધુનિક ટેકનોલોજી અને બનાસ ડેરીને નવી ઊંચાઈઓ પર લઈ જવાના તેમના પ્રયાસોએ તેમને ખેડૂતોના હૃદયમાં ખાસ સ્થાન અપાવ્યું છે। રાધનપુર બેઠક પર શંકર ચૌધરીની એકમાત્ર ઉમેદવારીએ તેમની લોકપ્રિયતા અને વર્ચસ્વનો પરચો આપ્યો। તેમની ગેરહાજરીમાં પ્રતિનિધિ દ્વારા ભરાયેલું ફોર્મ સભાસદો અને સમર્થકો દ્વારા આવકારાયું, જે ખેડૂતોના શંકરભાઈ પરના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે શંકર ચૌધરીના યોગદાનને કારણે પણ આ બિનહરીફ સ્થિતિને ઊંચું મહત્વ મળે છે। તેઓએ પશુપાલકો માટે વિવિધ સેવાઓ પૂરી પાડી છે, જેમાં પશુપાલનને પ્રોત્સાહિત કરવાના આયોજન, તાલીમ અને માર્ગદર્શન સામેલ છે। પશુપાલકોની સ્થિતિ સુધારવા માટે લીધેલા પગલાઓને લોકોએ સકારાત્મક રીતે જોયું છે। આ બિનહરીફ પસંદગી શંકર ચૌધરીની લોકપ્રિયતાનો પાયમાનો છે। તેઓના વર્ચસ્વની સભાસદો અને સમર્થકોમાં ઊંડા ભાવપૂર્વક ગૃહિત કરવામાં આવ્યું છે। રાધનપુર બેઠકના લોકોએ તેમની આગેવાનીને માન્યતા આપીને આ સ્પષ્ટ સંદેશો મોકલ્યો છે કે તેઓ પ્રાદેશિક વિકાસ અને પશુપાલન ક્ષેત્રમાં શંકર ચૌધરીના યોગદાનને મજબૂત રીતે સમર્થન આપે છે। શંકર ચૌધરીના કાર્યકાળ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વિકાસ અને પશુપાલન ક્ષેત્રે અનેક કામ કર્યા છે। તેમણે ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલકો માટે નવી સેવાઓ શરૂ કરી, તાલીમ પ્રોગ્રામો યોજ્યા અને પશુપાલનને વ્યાવસાયિક સ્તરે આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું। આ કામગીરીએ લોકોને ન માત્ર શંકર ચૌધરી પર ભરોસો આપ્યો, પરંતુ તેમની આગેવાની હેઠળ બનાસકાંઠા વિસ્તારના પ્રાદેશિક વિકાસમાં પણ ગહન પ્રભાવ ઊભો કર્યો। આ બિનહરીફ ચૂંટણી શંકર ચૌધરીની લોકપ્રિયતા, પ્રતિષ્ઠા અને સેવા પ્રત્યેના સમર્પણનો જીવંત ઉદાહરણ છે। રાધનપુર બેઠકના સભાસદો અને સમર્થકો દ્વારા અપાયેલી આ માન્યતા દર્શાવે છે કે આ વિસ્તારમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અડીખમ છે અને તેમને કોઈ સ્પર્ધા વિના ફરીથી ચૂંટવું સામાન્ય માન્યતા બની ગયું છે। શંકર ચૌધરીનો આ બિનહરીફ વિજય બનાસકાંઠાના ખેડૂતો માટે એક નવો અધ્યાય લખશે। તેમની આગેવાનીમાં બનાસ ડેરી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ગ્રામીણ વિકાસનું પ્રતીક બની રહેશે। શંકર ચૌધરીનો આ વિજય એટલે ખેડૂતોની જીત, બનાસ ડેરીની જીત। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।